સાચી વાત છે. ખરેખર ગાયને છે ને નેચરલ પસંદ છે, માટી વાળું નેચરલ. હા, પછી આપણી સગવડતા પ્રમાણે છે ને આપણે આ બધું સેટ કરેલું છે. માની લ્યો મારે અત્યારે છે ને ખરેખર આ ગાયોને ખુલ્લા રહેવા જોઈએ, પણ હજી હું એમાં કાચો છું. મારી પાસે એટલી વ્યવસ્થા એ પ્રકારની નથી અહીં ઘરે, જેથી કરીને મારે બાંધવી પડે. બાકી છૂટી ગાય હોય ને અને નેચરલ વાતાવરણ, તળિયું પણ પાકું ન જોઈએ, એ બધે કરતા બેસ્ટ માટી વાળું ટૂંકમાં. હા, માટી વાળું. અને એમાં બધી રીતે કમ્ફર્ટેબલ રહે અને બધા રોગો ઓછા આવે. અને 70% રોગનો ઈલાજ છે ને એ નેચરલ વાતાવરણ, નેચરલ રીતે રાખવું અને મિનરલ મિક્સર. મિનરલ મિક્સર નામની ચીજ એવી છે કે 70% બીમારીઓ ન આવવા દે. મિનરલ મિક્સર અને આપણે મતલબ કે પોષક તત્વોની ઉણપ આવી જતી હોય. આપણે કોઈ પણ ખોરાક આપીએ તો 1 આપીએ તો એમાં આપણે કઈ માપીને તો નથી આપતા. ઓલું છે ને મિનરલ મિક્સર હોય ને, ખવડાવતા હોય ને થોડું થોડું કાયમી, તો એને બધા તત્વો એમાં મળી રહે. આપણે અહીં બધા તત્વો અમુક ને વધારે હોય, અમુક ઓછા હોય, એટલા માટે. અને નેચરલ વાતાવરણમાં વધારે ગમે. બરોબર, પાકું હોય ને તો એને એટલી મજા નથી આવતી ગાયોને. આપણી માટે સગવડતા રહીએ. માની લ્યો મારે અહીં પાકું હોય તો હવે ગૌમૂત્ર ની જરૂરિયાત છે મારે, તો ગૌમૂત્ર એક શું કરવું હોય તો મારે તો આઘરું પડે ને, ઝીલવું પડે ને. ઉમદ બધું એક ઠેકાણે ભેગું થઈ જાય. બરોબર, એટલે ઈ આપણી બધી સગવડતા માટે. બસ બીજા નંબરમાં ઘણા પંખા ફરતા હોય ઘણી જગ્યાએ, તમે એવું જોયું હશે. માથે પંખા ફરતા હોય, પાણીનો સ્પ્રે ઉનાળામાં થતો હોય, આવું બધું હોય. હા, પણ ઈ કેવું છે કે જ્યાં આપણી પાસે એવું વાતાવરણ ગાય પૂરતું નથી ને, એટલે કૃત્રિમ કરવું પડ્યું. જો વ્યવસ્થિત ખુલ્લામાં પટ હોય, માની લો કે વાડીએ રહેતા હોય, ખેડૂત મેં જે તમને વાત કરી ને, ખેડૂતો રાખી શકે, એમાં આ બધી વસ્તુ આવી જાય. એના ઘણા કારણ છે. આ બધું વાત કરવા બેસીએ ને તો બહુ લાભો થાય. કેમ કે ખેડૂત પાસે બધું રહેતું હોય, એટલે નેચરલ આપણી પાસે બધી વસ્તુ નથી ને, એના અભાવે આપણે એને કૃત્રિમ ફેસિલિટી આપવાની કોશિશ કરીએ છીએ. હકીકતમાં એને એની કૃત્રિમ ફેસિલિટીની કોઈ જરૂરિયાત છે નહીં, પણ આપણે એની ઊભી કરવી પડે. હવે અત્યારે આપણી પાસે નેચરલ ઓલું ના હોય, માની લો મારે પવન આવતો હોય તો અત્યારે રાતના ઠંડી પડે તો મારે એનો ઓર્ડર તો કરવો પડે કે નહીં, નહીતર તો ઠંડી પડી જાય ને. એવી રીતે મારે રાખવાની સગવડતા ના હોય, મારી પાસે એવો પવનની અવર જવર વાળું અથવા માખ મચ્છર વાળું ઉપર બીજું કઈ હોય, એનો ઉપદ્રવ થતો હોય, તો એની માટે મારે પંખાની જરૂરિયાત પડે. બાકી ઓમ કઈ ગાયને પંખાની જરૂર નથી. પછી છેલ્લો પ્રશ્ન મહેશભાઈ, કે ગાયો માટે બેસ્ટ ચારો લીલો કે સૂકો? મિક્સ, બે, લીલો અને સૂકો. ખાલી એકલો લીલો નહીં અને ખાલી એકલો સૂકો પણ નહીં. કદાચ એકલો સૂકો હોય ને, થોડું ઘણું લીલું હોય ને તો ચાલે, બરોબર. અને થોડું મતલબ કે ક્યારેક એવું બની શકે. પછી ઋતુ પ્રમાણે થોડું થોડું અલગ હોય. શિયાળાની ઋતુ હોય તો સૂકો એને વધારે પસંદ પડે, ચોમાસામાં સૂકો પસંદ પડે. ચોમાસામાં એકલો લીલો લીલો તો પાણી ઓછું પીવે, શિયાળામાં પાણી ઓછું પીવે, અને પાણી પીવે ને ગાયો તો જ એ હેલ્ધી રહે. એટલે મિક્સ ચારો છે ને એ જ બહુ સારી વસ્તુ છે. બરોબર. તો હવે આપણે જાતા હજી આપણે એક વસ્તુ આપણે જાણી લઈએ મહેશભાઈ, કે આપણી ગા છે, તમે દર્શક મિત્રોને એટલું હજી કહી દો, બતાવી દો કે ગા જયારે વ્યાય તો કેટલા દિવસ અને કેવી કેવી એની કાળજી રાખવી કે જે ઝડપથી હે ને પોતાના ઓલી ઉપર ટૂંકમાં આવી જાય, દૂધ ઉપર આવી જાય અને ઓરિજિનલ નેચરલ માં ટૂંકમાં. ખરેખર બહુ સરસ અને બહુ ઉપયોગી પ્રશ્ન કર્યો તમે રમેશભાઈ. જો ગાય વ્યાય ને ત્યારે થોડીક ઇમ્યુનિટીની ડાઉન થઈ હોય, પાચન શક્તિ, એટલે વ્યાય એના શરૂઆતના થોડાક દિવસ માટે એને હેવી ખોરાક આપવાથી બચવું જોઈએ. પછી એને છે ને વ્યાય ને ગાય એટલે 15 થી 17 દિવસ સુધી છે ને એનું જે ખીરું નીકળે ને એની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય. અને ગાય અને ભેંસમાં બહુ તફાવત હોય. ગાય છે ને એ પોતાનું પ્રાણ આપી દે બછડા માટે ને એના માલિક માટે, મતલબ કે બધું ન્યુસાવર કરી દે. એટલે જોજો ગાય ઘણી વખત ઘણા માણસો એવું કહેતા હોય કે ગાય બીમાર વધારે પડે. તમે એવું કહીને હાચવી અઘરી, બીમાર વધારે પડે, પણ એવું નથી. એક તો ગાયમાં થોડુંક દૂધ વધારે હોય, પછી એ છે ને પૂરતા પ્રમાણમાં બધું આપી દે, તમને છૂટું કરી દે, રિલીઝ કરી દે. એટલે એક તો એને જેટલું એની પાસે હોય ને મેક્સિમમ આપી દીધું, એટલે જે તત્વો એને તમે આઉટપુટ કરી લીધા એ ઇનપુટ ન થાય માની લ્યો તો એની અપૂર્તિ થાય કે નહીં. એ વારંવાર એવું થયા કરે, વારંવાર એક વખત તમારે નબળા પડી, બે વખત નબળા પડી ગયા એટલે પછી નબળું પડી જાય. એટલે એને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં વ્યાય ત્યારે 15 દિવસ માટે ખીરામાં આવતું હોય, ખીરા સ્વરૂપે આપણે, એટલે કેલ્શિયમ ની ઉણપ થાય. બરાબર. એટલે ઘણા એમ કહેતા હોય કે આને સુગર ઘટી ગયું,
પણ શરૂઆતમાં છે ને એને કેલ્શિયમની ઉણપ થાય, એટલે એને કેલ્શિયમ જેલ આવે ને એ હું આપું છું, બરોબર. એટલે કેલ્શિયમ જેલ આપીએ ને 15-20 દિવસ શરૂઆતમાં, તો કઈ પ્રોબ્લેમ ના આવે. અને પછી ગોળ ચાલુ રાખું છું, બરોબર. ગોળ છે ને હું ડબ્બા લઈ લઉં, અને ગોળ મેક્સિમમ શિયાળો ને ચોમાસું ભરપૂર પ્રમાણમાં ગોળ આપું, બરોબર. અને ઉનાળામાં છે ને સાકરનો ઉપયોગ કરીએ, ખાંડ ના અપાય, સાકર અપાય, બરાબર. અને એવું લાગે કે આ કોઈ ગાય છે એ જરા ગરમી વાળી છે, તો એને આપણે ઉનાળામાં સાકર આપવાની, બાકી ઉનાળામાં બધી ગાયોને ગોળ આપી શકાય, જેથી કરીને એમને ક્યારેય સુગર ના ઘટે અને એ દૂધ ઉપર આવી જાય. પછી માની લો કે 10-15 દિવસ થઈ જાય પછી તમારે કોઈ પણ જાતનો ખોરાક ની અંદર આપણે માની લો તમે જે આ વાત કરી તો ભેગા ભેગી પણ એની આખો ડાયટ પ્લાન વાત કરી દઉં કે આપણે ફીડમાં શું આપીએ. એમ ફીડમાં અમે અહીંયા છે ને અત્યારે અમારે કપાસિયા ખોળનું જ ચલણ ચાલે છે, આખા વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય, અને અમે નાના પશુપાલકને બીજું કઈ કરવું પોસાય નહીં આપણે ના બીજા ફીડ લેવા, એટલે અમે ખોળ આપીએ છીએ, સાથે મકાઈ ભરડો આપીએ છીએ. અને મકાઈ ભરડો ઓરિજિનલ આપવાનો. એક મકાઈ ભરડો મને 30 કિલો કે 35 કિલો 600 રૂપિયાનો આવે, હું લેતો નથી એટલે મને એક્ઝેક્ટ ખબર નથી, અને એક 1100 રૂપિયામાં આવે. એટલો ડિફરન્સ છે અમારે અહીંયા અત્યારે. વિચાર કરો તો 1100 વાળો મકાઈ ભરડો આપવાનો, હું તો મકાઈ ભરીને આપતો. મારે ઘંટી હોય ને એમાં મકાઈ ભરી લેવાની, એટલે આપણે ખબર જ છે કે મકાઈ જ છે, ઓરિજિનલ છે, નેચરલ છે. હા, પછી મકાઈ છે, ઘઉં છે, આ બધી વસ્તુ છે ને જેટલી જાય ને તો પણ એમાં પાછું એવું હોય, જો ઘણા આપવા ના પાડતા હોય કે આ ટૂંકમાં અનાજ નહીં આપવાનું, પણ એવું નથી, અનાજથી દૂધ વધે. પણ અનાજની જો તમારે અનાજ જતું હોય ને તો અઠવાડિયામાં સોડિયમ બાયકાર્બોનેટ 2 વખત જવું જ જોઈએ. અનાજ જતું હોય ને કોઈ પણ શરીરમાં તો સોડિયમ બાયકાર્બોનેટ મતલબ કે મીઠા સોડા આપણે ખાવાના હોય ને એ 2 ચમચી અઠવાડિયામાં 2 વખત આપી જ દેવાનું, કોઈ પૂછ્યા કર્યા વગર, જેથી કરીને શું થાય કે એને પાચન સંબંધિત કઈ તકલીફ ન થાય અને એનો મેક્સિમમ લાભ મળે, બરોબર. અને ઈ થઈ ગયા પછી એ દૂધ વધારવામાં કામ કરે આ મકાઈ ભેડો. પછી છે ને મેથી બહુ સારી વસ્તુ છે, શિયાળામાં અને ચોમાસામાં મેથી આપી શકાય, જે મેથીનું જે બી આવે. હા, પણ માપે આપવાનું, મેથી ગરમ મિજાજની હોય એટલે માપે આપવાની. પછી એમાં પણ સમય જોવાનો, એમાં ઘણા જો વ્યાજા ગરમી ઉપર માની લો કે ગાભણ તાત્કાલિક થયા હોય તો તાત્કાલિક થોડાક દિવસ થયા હોય તો નહીં ઓછી આપવાની અથવા નહીં જ આપવાની ટાળવાની, એવું બધું હોય. પછી ગરમીમાં આવતી હોય ને એને આપણે કન્સીવ કરવાની હોય ટૂંક સમય પછી, તો પણ એના અગાઉના 2-3 મહિનાના પીરિયડમાં નહીં આપવાનું. આવા ઘણા બધા ટૂંકમાં એના સંબંધિત એને સંજોગા વસાત બધી વસ્તુઓ હોય, બધું અલગ અલગ હોય. એમ તો દર્શક મિત્રો અને પશુપાલન મિત્રો ને ખેડૂત મિત્રો, સરસ મજાની માહિતી આપણે બહુ જાણવા જેવી મહેશભાઈ આપી કે ગાયોમાં નસલમાં કઈ નસલ બેસ્ટ છે, કઈ ઋતુમાં કયો ખોરાક આપવો, અને જ્યારે ગાય વ્યાય ત્યારે એને કેટલા દિવસ સુધી કેવો ખોરાક આપવો, અને ગાયનું ખાસ કરીને રહણ ચણ જેની રાખવાની જગ્યા છે, નીચે તર્યું કેવું રાખવું, કેવું ન રાખવું, કયો ખોરાક આપવો, આ બધી જ માહિતી આપણે આપી. તે બદલ મહેશભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો ઘણા બધા આમાંથી આપણા આ વિડીયો દ્વારા કંઈક ને કંઈક શીખશે, અને જે મહેશભાઈ કીધું એમ પોતાની ગાય ઉપર ખરેખર આ વિષય ઉપર થોડુંક ના ચોક્કસ, અને કઈ પણ અમે તો એક નાના માણસ છીએ, ખરેખર અમારા કરતા નોલેજેબલ પર્સન તો ઘણા બધા ગાયોમાં છે, એવું નથી, પણ ઘણી વખત જેને અનુભવ હોય ને એ મુજબ હોય. આમાં અમે એકબીજા છે ને બધા પરામર્શ કરતા હોઈએ છીએ. આ બધું અમારી પાસે કઈ આપણે કોઈ આ ચોપડિયું જ્ઞાન તો છે નહીં, એટલે કઈ એવી જરૂરિયાત હોય કોઈને પણ માની લો તો મારા મોબાઈલ નંબર પણ આપણે સ્ક્રીન ઉપર આપી દેશું, નહીતર હું બોલી પણ જાઉં. દર્શક મિત્રો બીજી એક ખાસ વાત, જે મહેશભાઈ હમણાં એક શબ્દ બોલ્યા કે ચોપડિયું જ્ઞાન, તો તમને હું કહી દઉં જે 2 જ્ઞાન હોય, એક ચોપડિયું જ્ઞાન અને એક અનુભવી જ્ઞાન. મહેશભાઈ, તો તમે ગમે એવી ચોપડી લઈ આવો, ગમે ત્યાં તમે ભણવા જાઓ, ગમે એ પાઠશાળામાં ભણવા જાઓ, વિદેશમાં જાઓ, બરાબર, પણ જે અનુભવી જ્ઞાન જે હશે ને એ સૌથી બેસ્ટ હશે મારા ખ્યાલથી. બરાબર, જે ભણવું અને તમે આના આદર્શી ભાષામાં ગણવું કહેવાય. એમાં કેવું હોય, જો ચોપડી જ્ઞાન હોય ને વાંચેલું કે સમજેલું કે આપણે શીખેલું હોય, અનુભવેલું હોય ને એ આપણે ખુદ અનુભવેલું હોય, પ્રેક્ટિકલ હોય. એટલે એ પ્રેક્ટિકલમાં કેવી વસ્તુ હોય કે જે આપણી પાસે જ્ઞાન હોય ને એ બધું આપણે ખબર હોય. અને ઓમાં કેવું હોય, ઓમાં તમને રોગવું સ્વપ્ન જેવું દેખાય, પણ એ હકીકત છે કે નહીં આપણે એની ઉપર એટલો કોન્ફિડન્સ પણ ના હોય પાછો, અને આની ઉપર કોન્ફિડન્સ હોય, એટલે ઘણો બધો એવો ફરક પડે. તો અત્યારે આ વિડીયોમાં આટલું જ. મળતા રહેજો અને આવા અવનવા વિડીયો અમારા જોતા રહેજો. બધાને જય ઠાકર, જય મુરલીધર, જય ગૌ માતા, જય ગૌ માતા.